ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત જિલ્લા મહુવા તાલુકામાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા નિર્દોષ ખેડૂતોને કરવામાં આવી રહેલ હેરાનગતિ બાબતે તથા મંજૂરી વિના ચાલી રહેલ ઈંટની ભઠ્ઠીઓ તથા માટી ખોદકામ અને હેરફેર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા માટે ખેડૂત આગેવાનો અને ખેડૂતો સાથે મળી મહુવા તાલુકાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ખેડૂત નેતા દર્શનકુમાર એ નાયક, ખેડૂત આગેવાન વિપુલભાઈ પટેલ, એડવોકેટ પરિમલભાઈ પટેલ, ખેડૂત આગેવાન પ્રકાશભાઈ મહેતા। સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખેડૂતોને જે રીતે મામલતદારશ્રી અને વહીવટી તંત્ર દ્વારા જે રીતે પ્રશ્નો ઉપસ્થિત કરીને ખેડૂતોની પોતાની જમીન જે સમથર કરવાની હોય, ખેતરમાં જે રીતે જંગલી ઝાડો જે ઉગેલા છે એને નિકાલ કરવા માટે કે બીજા ખેડૂતોના જે કોઈ પ્રશ્ન છે એના માટે હેરાનગતિ કરીને ખોટા કેસો ઊભા કરીને દંડની જોગવાઈ કરીને છેલ્લા ઘણા સમયથી અમને હેરાનગતિ થતી હતી। આ અનુસંધાનમાં અમારા મહુવા તાલુકાના ખેડૂત આગેવાન પ્રકાશભાઈ, વિપુલભાઈ, પરિમલભાઈ, કુંજનભાઈ, પંચાલભાઈ આ તમામ આગેવાનોએ ભેગા થઈને અમને રજૂઆત કરતા અમો પોતે મહુવા મામલતદારશ્રીને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે ખેડૂત એ જગતનો તાત છે અને સમગ્ર ભારત દેશમાં લોકોને અનાજ આપીને જીવાડવાનું કામ આ ખેડૂત કરી રહ્યો છે। કાયદા બધા માટે હોય છે, પરંતુ પોતાની જમીન સમથર કરવા માટે, પોતાની ઘર બનાવવા માટે, માટીના માટે સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાંનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ મહુવા તાલુકામાં જ ફક્ત આ કાયદો બતાવીને ખેડૂતોમાં જે ડરનો જે ભાવ ઊભો કરીને પોતે વહીવટી તંત્રના મોટાભા થઈને જે પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા એ અનુસંધાનમાં આજે એમને રજૂઆત કરીને બીજી બાજુ જે સૌથી વધુ મહુવા તાલુકામાં સુરત જિલ્લામાં સૌથી વધુ ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ચાલે છે એની એનઓસી પણ આ જ મામલતદાર ઓફિસ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એની પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। અંબિકા પૂર્ણા નદી જે મહુવા તાલુકામાંથી પસાર થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે, એની પર પણ આ મામલતદારશ્રી કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી અને અમારા આદિવાસી ખેડૂતો છે એને હેરાન કરીને એની પોતાની જમીનમાં જ્યારે માટીનો ઉપયોગ કરતા હોય ઘર બનાવવા માટે, જમીન સમતળ કરવા માટે અને પોતે સરકારની યોજનાઓમાં જે ટ્રેક્ટર, ટેલર, જેસીબી જે એગ્રીકલ્ચરમાં પાસિંગ થયા હોવા છતાં અને લોનો પર ચાલતા હતા એના ખોટા કેસો કરીને ખેડૂતોને ડરાવવાનું, ધમકાવવાનું, ભયનો માહોલ ઊભો કરે છે। એની સામે આજે મામલતદારશ્રી અને પ્રાંતને અમે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં વહીવટીતંત્ર કોઈ પણ પ્રકારના પગલાં આ રીતે જો ખેડૂતોને હેરાન કરશે તો સખતમાં સખત રીતે ગુજરાત ખેડૂત સમાજ હોય એક જવાબદાર તરીકે અમે પણ ખેડૂતના આગેવાન તરીકે, સહકારી આગેવાન તરીકે આવનારા દિવસોમાં મહુવા તાલુકાના ખેડૂતોની સાથે રહીને મામલતદારશ્રીના કચેરીનો ઘેરાવ કરવાનો હોય તો ઘેરાવ કરવાનો કે કોઈ પણ રીતે લડતમાં તૈયાર માટે આ માંડ ઉપવાસ પર ઉતરવાનો હોય આ મહુવા તાલુકાના ખેડૂતોની સાથે ઊભા રહીને અમે આવનારા દિવસોમાં એમની સાથે ઊભા રહેવાના છે। મામલતદારશ્રી અને પ્રાંતે પણ અમને ખાતરી આપી છે કે આવા ખેડૂતો માટે આવા કોઈ જે નાના પ્રશ્નો છે એનો નિકાલ કરશું, પરંતુ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોના પ્રશ્નની સાથે અમે બધા ઊભા રહીને એનો પ્રશ્નનો નિકાલ થાય એની જવાબદારી અમારી છે। ખેડૂત આગેવાન કુંજનભાઈ પટેલ, રીતેશ ગરાસિયા સહિત મહુવા તાલુકાના ખેડૂત આગેવાનો તથા ખેડૂતો હાજર રહ્યા હતા। આજરોજ મહુવા તાલુકામાં વસતા ખેડૂતોનો એક 2-3 મહિનાથી પ્રશ્ન જે ગૂંચવાણો હતો એમાં ખેડૂતે જે દર્શનભાઈએ કીધું તેમ લેવલિંગનું કામ ચાલતું હોય, કંઈક ઝાડો કાપીને તેના ખૂંટડા કાઢવા માટેનું જેસીબીનું કે ટ્રેક્ટરોનું કામ ચાલતું હોય એમાં ખોટી રીતના 1-2 કેસો એવા ધ્યાન પર અમને આવ્યા અને વહીવટીતંત્ર મામલતદારશ્રીએ જે કેસો બનાવીને ખોટા દંડની જોગવાઈ કરી છે એના સામે અમને વિરોધ હતો। એ જ ઘટના માટે આજરોજ અમે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારી સાહેબને મળ્યા છે અને એનો સુખદ અંત આવે એ માટે રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં આવી ગંભીર જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એ ન થાય એ બાબતે ચર્ચા કરીને સુખદ અંત આવે એવી રજૂઆત કરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।